40 ને 41 માં હતી કન્યાશાળા પહેલી જયારે થઈ ત્યારે ભાદરણમાં કન્યાશાળા જયારે થઈ 1940-41 માં ત્યારે બેન ત્યાં રહી આવ્યા છે કન્યા વિદ્યાલય. હા, પેલું બહેનોની કન્યાશાળા શરૂ કરી હતી વિદ્યાલય શિવાભાઈ આશાભાઈ ને એ લોકોએ. ત્યારે હું 1 વર્ષ ત્યાં હતા તમે? હા, 1 વર્ષ રહી ગઈ છું. ત્યાર પછી પેલા ભાઈ છે શારદાબેન. ઉમરેઠવાળા. શારદાબેન છે એમનું નામ. ઉમરેઠવાળા. હા, પણ પછી તો જશભાઈ જોતા હતા, જશભાઈ પટેલ. એમ કે. હા, અત્યારે શારદાબેન અત્યારે રિટાયર્ડ થઈ ગયા તમે? ના, હું અમારું દૈનિક પેપર છે. એમ કે? હા, કયું પેપર? પ્રભાત એમ કે પેપર છે? પેપર છે અને મેગેઝિન છે, 2 છે અને પ્રેસ છે. બહુ સારું. એટલે 1943 થી એમાં છું. બહુ સારું. પેલી સેવા કરતા હા, પેપરની ઓછું સેવા ઘણી સારી હા, કહેવાય. ઓછું સાંભળે. સેવા જો કરે સેવા ભાવથી. તો બહુ ઊંચી કહેવાય, બહુ સેવા. લોકોને પહોંચે ને. હા. શું કહે છે બેન? ના, એ તો કામ માટે પૂછે છે. હું પૂછતી હતી દાદા કે મેં આપનું પુસ્તક જોયું, ચોથો ભાગ ચોથો ભાગ જોયો એમણે. પછી અકર્મ થવા માટે ના કયા માર્ગ આપની પાસે સાદા અને સીધા? અકર્મ થવા માટે કયા આપની પાસે સીધા અને સાદા માર્ગ છે? સામાન્ય માણસ પહોંચી શકે, સામાન્ય માણસ પણ પહોંચી શકે એવા. અક્રમ થવા માટે. અક્રમ તો પૂર્ણાહુતિ દશા છે, પૂર્ણ દશા છે અક્રમ તો. અકર્મ અક્રમ અક્રમ બરાબર છે. બરાબર અક્રમ જ. બરાબર છે. અને ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ છે. આ ચાલે છે અત્યારે બધો માર્ગ છે ને સંસારમાં, એ બધા ક્રમિક છે એટલે સ્ટેપ. અને આ સ્ટેપ બાય સ્ટેપ પછી અક્રમ છે એટલે દીક્ષ માર્ગ છે. દીક્ષ માર્ગ એટલે અમારી પાસે આવે તો પ્રશ્ન અમને આમ કૃપા ઉતારી દેવડાવી બધું કરવાનું મારે. આજના જીવો ત્યાં કળિયુગના લોકો કપાઈ ગયેલા જીવો છે, એમાં શું કરી શકે જીવો? એ સત્યુગો કરી શકતા હતા. હા, પણ એમાં કર્મ ના ફળ નહીં આવતા હોય દાદા? એમાં કર્મના ફળ નહીં આવતા હોય? શું? આ જ્ઞાન પછી કર્મના ફળ પછી નહીં આવે? પછી કર્મ બેસે જ નહીં ને, ચાર્જ જ ના થાય. પછી ડિસ્ચાર્જ થવાનું નહીં. આ ફક્ત જૂનું ડિસ્ચાર્જ થયા કરશે, જૂનું નવું ચાર્જ ના થાય. નવું કર્મ ચાર્જ ના થાય. કર્મ કર્તાના પ્રભાવ પર રદ કરે છે. કર્તાનો આધાર હોય છે કે હું કરું છું, એ આધાર લઈને કર્મ થાય છે. હું કરું છું એ આધાર છે. તે આધાર નિરાધાર થઈ જાય, પડી જાય બધું. અત્યારે તમને હું કરું છું એ ભાન છે, એમને હું કરું છું એ ભાન બેને આધાર તૂટી ગયો. 11 વર્ષથી છે નિરંતર સમાધિ, 11 વર્ષથી સમાધિ રહે છે. નિરંતર સમાધિમાં નિરંતર બ્રહ્મચર્ય, મન વચન કાયા શુદ્ધ બ્રહ્મચર્ય. જ્યાં બ્રહ્મચર્ય નથી ને, જ્યાં વિષયની પોષણા થાય છે, એ તો વામ માર્ગ કહેવાય છે. શું કહેવાય છે? વામ માર્ગ. વામ માર્ગી કહેવાય. ભગવાનના માર્ગમાં તો વિષય પોષણા હોય છે ને, કસાયની પોષણા ના હોય, વિષયની પોષણા ના હોય. આ તો વિતરાગ માર્ગ કહેવાય. મોક્ષ માર્ગ કાયમ ને માટે સમાધિ રહે. જાય ની સમાધિ, ગાર બોળે તો સમાધિ ના થાય, માર મારે તો સમાધિ ના, રૂપિયા ઘર મકાન બળતું હોય તો સમાધિ ના જાય. જો સમાધિ માર્ગ છે અને સર્વ સમાધાની ધર્મ છે. અક્રમ વિજ્ઞાન એટલે સર્વ સમાધાની, એટલે ગમે તે જગ્યાએ ગમે તે કાળે સમાધાન થાય જ એવું આ જ્ઞાન છે. અજાબી છે આ કર્મ. 11 આશ્ચર્ય છે. આ પુસ્તકમાં વાંચ્યું તો પણ કઈ ઠંડક વળે છે કઈ? એટલે પ્રારબ્ધ, એટલે તો વિચાર આવ્યો કે પુરુષાર્થ અને પ્રારબ્ધ. પ્રારબ્ધ એવું હોય તો માણસ કેટલો પુરુષાર્થ કરે તો કઈ પ્રારબ્ધ ને હટાવી શકે. પ્રારબ્ધ એટલો કર્મ કહેવાય ને. પ્રારબ્ધ એટલે શું? કર્મ ફળ કહેવાય છે. પ્રારબ્ધ એટલે કર્મ ફળ કહેવાય અને પુરુષાર્થ એટલે કર્મ કહેવાય, કર્મ કહેવાય. પુરુષાર્થ એટલે બીજ કહેવાય અને પેલું ફળ કહેવાય. શું? ફળ ને બેઠો બેઠો ખાવાનું અને નવું બીજ વાવવાનું પાછું. એટલે પ્રારબ્ધ, આ પુરુષાર્થ બીજ વાવવાનું. અને પ્રારબ્ધ એટલે તો જૂના કર્મ થયા ને. હા, જૂના કર્મ એ ડિસ્ચાર્જ થાય. પણ એ જૂના કર્મ ના અમુક તો પેલા ફળ તો ભોગવવા પડે ને. પ્રારબ્ધ ન મળે તો એ જૂના કર્મ ભોગવવાના, એટલે ડિસ્ચાર્જ થાય ભોગવવાનું. અને નવા કર્મ છે તે પાછા ઉભો થાય. કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ એ ચાલ્યા જ કરે નિરંતર. કોઝિસ બંધ થાય ત્યારે બંધ થઈ જાય. અમે
ઓજી જ બંધ કરી દઈએ, કર્મ બંધાતો અટકી જાય. પછી કર્મ ભોગવવા એકલા રહ્યા સમાધિ રહે નિરંતર. 5-6 હજાર માણસને આવી આપેલી સમાધિ, એમાં બધા માણસો સરખા મારા એમાં ના રહે, પણ અમુક માણસો 1000-1500 માણસ રહે. 1000-1500 માણસોનું તો મન મને નિરંતર મારે વશ જ વધતો હશે. 1000-1500 માણસો એમના મન મને વસવત કરે, નિરંતર વસવત કરે. ગોપીઓ જેમ કૃષ્ણને વશ હતી એમ જ જણાયું ને. હિરાણીભાઈ પૂછે છે કે જેમ ગોપીઓનું મન કૃષ્ણને વશ ગોપીઓનું એટલું બધું મન વસવતું હતું. અત્યારે જેટલું મહાત્માઓનું મન વસવત થશે એટલું ગોપીઓ નતું. ગોપીઓનું ઇમોશનલ મન હતું. કેવું હતું? અને આ ઇમોશન છે, આ મોશનમાં મન છે. શું છે? ગોપીઓનું ઇમોશનલ મન હતું એટલે ભેગા ના થાય કે મેં ઉપાધિ થાય. કૃષ્ણ ભેગા ના થાય કે ઉપાધિ થાય. ને આ તો હું તમને ભેગો ના આવશો તો ઉપાધિ ના થાય. એટલે ઇમોશનલ મન કહેવાય છે અને આ મોશન માં કહેવાય. શું? શું કહે છે હિરાણી સાહેબ? એ તો હમણાં મોરારજીભાઈ અહીંયા આવેલા ને ત્યારે એમણે આના ઉપર વ્યાખ્યાન આપ્યું હતું, કૃષ્ણ ભગવાન અને ગોપીઓ ઉપર. તો કે એના રેફરન્સમાં મને યાદ આવ્યું કે છે. હા બરોબર. ના પણ હું નથી આવતો તમને ઉપાધિ નહીં થતી ને. તમારા દાદા દેખાય છે, હું ના આવું તો એમને દેખાય છે. પછી હવે શું જોઈએ? અને તમે તો એક રાત્રે 1 સેકન્ડ મૂકતા નથી. 1 સેકન્ડ મને મૂકતા નથી કોઈ દાડો. દાડે કે રાત્રે. કારણ કે પરમ સુખી માણસ નું, પરમ સુખી જીવ, પરમ સુખી પરમાત્મા, એનું આપણે ધ્યાન કર્યા કરીએ ને તો આપણે સુખ જ વર્ત્યા કરે. જેનું દીદી ધ્યાન કરીએ ને તે દશા આપણને વર્ત્યા કરે. આપણે કોઈ ચોરનું દીદી ધ્યાન કરીએ તો ભાઈ ચોર ના જેવા ભાવ ઉત્પન્ન થાય. અને અમારું વાતાવરણ રહે આખી રાત. અમને યાદ નિરંતર એમની જોડે હોય એટલે વાતાવરણ રહ્યા કરે. અને વાતાવરણ સમાધિ વાળું હોય. આ સંસારમાં ક્ષણવાર અમે રહ્યા નથી. એક ક્ષણવાર સંસારમાં અમે નથી. છતાં લોકોને એમ લાગે આ મારી જોડે વાતો કરે તમારી જોડે જા. ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે તમારી જોડે. ઓરિજિનલ ટેપ રેકર્ડ. આ ટેપ રેકર્ડ બીજા નંબરની, એમાં ઉતરી, એમાં ત્રીજી ઉતરે, ચોથી ઉતરે, પણ મારું ઓરિજિનલ અંદર છે. એટલે હું બોલતો નથી. આ હું બોલતો તો હું જ ફસાવું. જે બોલે એ ફસાય સંસારમાં. એક જ વાણી છૂટવા દે એવી છે. શાદવાદ વાણી બોલતો હોય ના ફસાય. શાદવાદ એટલે કોઈનું મન દુખાય નહીં એવું વાણી બોલતો હોય. કોઈ જીવ માત્ર નું મન ન દુખાય એવી વાણી બોલતો હોય તેને કશું વાંધો ના. વાણી હંમેશા બીજાને દુઃખદાયી હોય. એકને સુખ આપવા જાય અને બીજાને દુઃખ થાય. આ ગૂંચવાડામાં નીકળવું બહુ મુશ્કેલ છે. આ ગૂંચવાડો છે. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ ઓલ. મારે ગૂંચવાડો ઉભો થયેલો છે. આ ગૂંચવાડામાં નીકળવું મહા મુશ્કેલ છે. અને એવો કોઈ પરમાત્મા એવો નથી આપણો ઉપરી કે જે આપણને તારે. ઉપરી હોત તો આપણને કોઈ એકને તારે બીજાને ડૂબાડે પાછો. પણ દાદા આપે લખ્યું છે કે વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે. વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે એવું આપે લખ્યું છે. વ્યવસ્થિત શક્તિ. હા, એ શક્તિ કામ છે. આ તમારો બહારના વ્યવહાર પૂરતી, આ વ્યવહાર પૂરતી બધી વ્યવસ્થિત તમારું કામ કરી આપશે. શું તમારે સવારમાં ઉઠશો એ ઉઠાડશે, પછી ચા પાણી આપશે, બધું જ તૈયારી છે. તમને કઈ પુસ્તક ગમે? બેન ને કઈ ગમ્યું? વાંચ્યું નથી? બોમ્બે રહે છે. 5-6 દિવસ થયા આવ્યા છે. એમણે નથી વાંચ્યું. બરોબર. બોમ્બે રહેશે ને? દાદા બોમ્બે આવે છે. વધારે બોમ્બે. બધા ખુલાસા કરી લેજો. ખુલાસા એ થઈ શકે તમારે. ના કઈ એવું કઈ નથી દાદા, વાંધો આવે એવું. બધા ખુલાસા આપણે કરવા. વાંધો શું છે? ના એમ કહો છો ને કે વાંધો શું છે? વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે તો બહારને માટે કરે છે, તો અંદરને માટે એની કઈ અસર નહીં થતી હોય દાદા? વ્યવસ્થિત શક્તિ આપે કહ્યું ને કે બહારને માટે કરી લે છે, તો અંદરને માટે કઈક વ્યવસ્થિત શક્તિ. બધી વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે. વ્યવસ્થિત શક્તિ બધી કરી રહી છે, પણ તમને પોતાના જો સુધી આ દેહના માલિક છો ને, આ દેહ મારો છે એવું તમને ભાન રહે છે. આ દેહ મારો છે એવું ભાન રહે છે ને,
એટલે દેહાધ્યાસ તમને રહે છે. હું તો ત્યાં જ હાજર. દેહાધ્યાસ હોય ત્યાંથી શક્તિ સમજાય નહીં, બિલકુલ બાજુ વસુંધરા હાઉસ. પૂરેપૂરી સમજાય નહીં. બાકી હું એને દ્રષ્ટિ આપ્યા પછી આ જે મિથ્યા દ્રષ્ટિ છે એ સમ્યક દ્રષ્ટિ કર્યા પછી છે તેને સમજાય. દ્રષ્ટિ સમ્યક થયા પછી આ ઊંધી દ્રષ્ટિ છે, બધું ઊંધું દેખાતા. અમારા સસરા આયા ને મારા મામા આયા ને મારા કાકા આયા. બરોબર છે? એટલે એક દાડો આવો અહીંયા ગુરુવાર દિવસે હું તમને દ્રષ્ટિ આપી દઈશ. ગુરુવાર ટાઈમ મળશે. હોલ ઉપર અહીંયા આવીશ. જ્ઞાન ત્યાં આપવાનું છે ને દાદા હા. હોલ ઉપર આવ્યું આ દિગંબર હોલ છે ને કસ્તુરજી બોટાદના